નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ ભટ્ટ. વેલકમ ઓલ ઓફ યુ ટુ ધીસ અમેઝિંગ પ્લેટફોર્મ ઓફ નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ. સ્ટાન્ડર્ડ 11th સાયન્સ આપણે શરૂ કરેલું છે, જેનામાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણી રહ્યા છીએ. કેમેસ્ટ્રીનો જ એક પાર્ટ છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. એનો આજે આપણો લેક્ચર નંબર 5 છે, જેનામાં આજે આપણે ભણવાના છીએ આઈયુપીએસસી નોમેનકલ્ચર. આઈયુપીએસસી તો આઈયુપીએસસી એટલે શું? તો આઈયુપીએસસી માટેનો આજે આપણો આ ફર્સ્ટ લેક્ચર છે આઈયુપીએસસી માટેનો, અને ઓલ ઓવર આપણે આગળ બેઝિક્સ ભણાવી દીધેલા છે. તમે જો એ લેક્ચર ન જોયેલું હોય તો તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ હશે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના તમારા ચેપ્ટર નંબર 12 એના લેક્ચરની પ્લેલિસ્ટ હશે. એનામાં તમે જોશો તો લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એવી રીતે લેક્ચર્સ હશે બધા, અને એની અંદર તમને પ્રોપરલી આઈડિયા આવશે કે કઈ રીતે બધું બેઝિકથી આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલી રહ્યું છે. બરાબર. આપણો આઈ થિંક લેક્ચર નંબર 4 છે અત્યારે. પહેલા 3 લેક્ચર થઈ ચૂક્યા છે, લેક્ચર નંબર 4 છે. તો લેક્ચર નંબર 4 માં આપણે આઈયુપીએસસી નોમેનકલ્ચર ભણવાના છે. તો આપણને વિચાર આવતો હશે કે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આઈયુપેક આપણને આવે છે, એ શું વસ્તુ હશે? તો સૌથી પહેલા તો આપણને એમ જોવાનું છે કે આઈયુપીએસસી આપણને યુઝ ક્યાં થાય છે. આઈયુપીએસસી નો યુઝ નોમેનકલ્ચર ની અંદર થાય છે, એટલે કે નામકરણ પ્રવિધિની અંદર આઈયુપેક નો યુઝ થાય છે. હવે આ નામકરણ એટલે શું? તો આપણે કોઈ પણ એવા દ્રવ્ય જોઈએ છે કે મિથેનોલ છે, ઇથેનોલ છે, પ્રોપેનોલ છે, આવા ઘણા અલગ અલગ પ્રકારના નામ આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, કે જ્યારે કેમિસ્ટ્રીની જે આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની શૃંખલા છે તેનામાં આપણે આવા અલગ અલગ નામો જોઈએ છે. તો આ નામ કોઈ એક દેશ તો નક્કી નથી કરતું. જેમ કે આપણે ભારતની અંદર રહીએ છીએ તો ભારત દેશે આ નામ રાખી દીધું. હવે એ જ કન્ટેન્ટ ઉપર આગળ જો સ્ટડી કરવી છે, યુએસએ ની અંદર એ કન્ટેન્ટ જાય છે, એની સ્ટડી કરી છે, તો ત્યાંના વૈજ્ઞાનિકો ત્યાંનું નામ રાખેલું હોય. પછી એ જ વસ્તુ ઇંગ્લેન્ડની અંદર જાય, એ જ વસ્તુ કોઈ પણ અલગ અલગ રશિયાની અંદર જાય, તો દરેક જગ્યાએ નામ સેમ રહે એના માટે આઈયુપેક સંસ્થા દ્વારા એક નામકરણ કરવામાં આવ્યું છે. હવે આઈયુપેક નો અર્થ શું થાય છે? તો ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, જેને આઈયુપીએસસી કહેવામાં આવે છે. આઈયુપેક એક એવી કેમિસ્ટ્રીની સંસ્થા છે કે જેને કહી દીધું, જેમ કે એસઆઈ યુનિટ્સ સેન્ટીમીટર છે, મીટર છે, એવી જ રીતે આઈયુપેકે કહી દીધું કે આ રીતના રૂલ છે, આ રીતના 5 થી 7 રૂલ છે. આ રૂલની અંદર જે રીતે સેટ બેસે એ રીતનું નામકરણ પદાર્થનું થશે, અને એ પદાર્થનું નામ ઓલ ઓવર વર્લ્ડની અંદર જ્યાં જ્યાં કેમિસ્ટ્રી ભણવામાં આવે છે ત્યાં એનું નામકરણ આ પ્રવિધિથી લેવાશે. જેમ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણા નિયમો છે, આપણું બંધારણ છે, એવી જ રીતે આ કેમિસ્ટ્રીના નિયમો છે. કેમિસ્ટ્રીના ઓર્ગેનિકના જે નામકરણ છે તેના માટેના રૂલ્સ એ આઈયુપેક દ્વારા આપવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે નામકરણ. તો આપણા માટે અત્યારનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે નામકરણ. અત્યારે જો નામકરણ આવડી ગયું તો જ આગળની આખી ઓર્ગેનિકની સિરીઝ જે આવે છે તે તમારા માટે અનુકૂળ રહેશે. તમે સ્ટાન્ડર્ડ 12th ની અંદર ઇવન ભણી રહ્યા છો, તમને આઈયુપીએસસી નોમેનકલ્ચર આવડતું જ નથી, તો તમે કોઈ કન્ટેન્ટ લખો છો તો એનું નામકરણ કઈ રીતે કરશો? પછી ગોખવું પડશે, અને ઓર્ગેનિક બહુ જ કોમ્પ્લેક્સ થતું જશે, એકદમ અઘરું થતું જશે. આ જ કોમ્પ્લેક્સ ન થાય એના માટે આપણે અત્યારથી નામકરણ તમને આવડવું જોઈએ. ઇફ યુ આર ઇન ક્લાસ 12 તમને નામકરણ નથી આવડ્યું તો પણ મેં આ જ વિડીયો તમને રેફર કરેલો છે કે તમે જુઓ. 2 થી 3 લેક્ચરની અંદર આપણે ઓલ ઓવર આઈયુપેક નું શીખી લઈશું. તો આપણે અહીંયાથી જ હવે આઈયુપેક શરૂ કરી. લેક્ચર નંબર તમારો આ 4 છે, લેક્ચર 4. ઓકે, ધેન સૌથી પહેલા નામકરણ માટે તમારી નોટની અંદર તમે લખતા આવજો પ્રિફિક્સ 2 પ્લસ પ્રિફિક્સ 1 પ્લસ
વર્ડ રૂટ કન્ટિન્યુડ છે, સફિક્સ 1 ધેન સફિક્સ 2. આ થયું પ્રોપર રીતે ઇંગ્લિશ ની અંદર કે આ સ્ટેપ બાય સ્ટેપ આપણે નામકરણ કરવાનું છે. હવે પ્રિફિક્સ એટલે શું? તો પ્રિફિક્સ એટલે કે પૂર્વક. પૂર્વક 2. પ્રિફિક્સ 1 એટલે શું? અવાજ આવી રહ્યો છે? પ્રિફિક્સ 1 એટલે શું? તો પૂર્વક 1. પૂર્વક 1. વર્ડ રૂટ એટલે શું? તો મુખ્ય આલ્ક ચેન. મુખ્ય આલ્ક ચેન. હવે મુખ્ય આલ્ક ચેન જે મેઇન જનક શૃંખલા હશે એના માટે આપણે વર્ડ રૂટ યુઝ થાય છે. હવે સફિક્સ એટલે શું? તો સફિક્સ એટલે કે પ્રત્યય. આવે ને ગુજરાતી ગ્રામર ની અંદર તમને પૂર્વ અને પ્રત્યય, પૂર્વક અને પ્રત્યય એવી જ રીતનું છે કે સૌથી પહેલા પૂર્વક 2 વત્તા પૂર્વક 1 વત્તા મુખ્ય આલ્ક ચેન વત્તા પ્રત્યય 1 અને પ્રત્યય સફિક્સ 2 એના પછી પ્રત્યય 2. આ તમારા માઇન્ડ ની અંદર જ્યારે ક્લિયર હશે કે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નામકરણ થાય છે. સૌથી પહેલા આપણે પ્રિફિક્સ 2 શું છે એ વસ્તુ જાણશું કે નામકરણ થાય ત્યારે સૌથી પહેલા પ્રિફિક્સ 2 લખાય એટલે પૂર્વક 2 લખાય, પછી 1, પછી મુખ્ય આલ્ક ચેન નું નામ આવે, ત્યારબાદ પ્રત્યય 1 એન્ડ પ્રત્યય 2. આટલી વસ્તુ તમને જ્યારે નોલેજ હશે ત્યારે તમે આખું નામકરણ કરી શકશો. આ તમારા માટે નામકરણનું એક સૂત્ર થયું. આ નોટની અંદર પ્રોપર રીતે તમારે રાખી અને માઇન્ડની અંદર તમારે આને રિમેમ્બર સતત કરતા આવવાનું છે. હું તમને કહીશ કે પ્રિફિક્સ 2 કોને કહેવાય, પ્રિફિક્સ આ બધું હું તમને આગળ આ વિડીયોની અંદર સમજાવીશ. પણ અત્યારનો જે સમય છે, આજે તમારો ફર્સ્ટ લેક્ચર છે, એમાં આપણે બેઝિક નામકરણ શીખશું. અત્યારે આપણા માટે સફિક્સ 2 નહીં આવે. હમણાં આપણે કોઈ આલ્કોહોલ કે એવા જે બધા છે ક્રિયાશીલ સમૂહો એને આપણે નથી લખતા. અત્યારે આપણે ફક્ત નામકરણ કરતા રહીશું. બરાબર? તો સૌથી પહેલા તો પ્રિફિક્સ કોને કહેવાય? પ્રિફિક્સ 2 પૂર્વક 2 કોને કહેવાય? તો એના માટે લખજો પ્રિફિક્સ 2 ની અંદર શું આવે? તો જો પ્રિફિક્સ 2 ની અંદર સૌથી પહેલા આ પ્રકારના તમે તત્વો જુઓ. બોન્ડ F એને લખાય, બોન્ડ F ને લખાય. જો એક જ મિનિટ, ફ્લોરો લખતા આવજો. તમને અહીંયા આવી રીતે બોન્ડ F તો તેને લખાય ફ્લોરો. બોન્ડ Cl તો ક્લોરો. બોન્ડ Cl હોય તો ક્લોરો. બોન્ડ I હોય તો આયોડો. બોન્ડ I હોય તો આયોડો. બરાબર? લખતા આવો. આટલું લખો જલ્દી, નોટની અંદર નોટ ડાઉન કરો પહેલા. બરાબર? Br હોય તો બ્રોમો. Br હોય તો બ્રોમો. બોન્ડ NO2 હોય તો નાઇટ્રો. બોન્ડ NO2 હોય તો નાઇટ્રો. બરાબર? આ બધા પ્રિફિક્સ છે. જેમ જેમ આપણે આગળ ભણતા આવશું એવી રીતે અલગ અલગ જે આવી રીતના આવતા જશે ત્યારે હું તમને તેના વિશે કહેતો આવીશ. પણ અત્યારે પહેલા આટલી વસ્તુને જલ્દીથી નોટ ડાઉન કરતા રહ્યો. ઓકે? ધેન OR એટલે આલ્કોક્સી. આલ્કોક્સી સમૂહ છે આ. OR એટલે આલ્કોક્સી સમૂહ. ત્યારબાદ PH એટલે ફિનાઇલ સમૂહ. હવે આપણે જ્યારે ફિનાઇલ એટલે ખબર છે ને કે જે આવી રીતની બેન્ઝીન રિંગ હોય અને ઉપર આવી રીતનો બોન્ડ કરેલો હોય, આને કહેવામાં આવે છે ફિનાઇલ, PH. બરાબર છે?
તમે જ્યારે લાંબી લાંબી શૃંખલાઓ આપણે ભણશું આગળ આપણે જોશું ત્યારે આપણને આ ફિનાઇલ ને બધું આવતું જશે ને એ રીતે આપણને તેના કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. ચાલો નોટની અંદર આટલું આપણે નોટ ડાઉન કરી લઈએ છીએ. ઓકે, હવે પ્રિફિક્સ 1 ની વાત કરવાની છે. તો પ્રિફિક્સ 1 એટલે શું? તો જે સાયક્લો, સ્પાઇરો, બાયસાયક્લો આવા નામ જ્યારે આપણે લગાડવાના હશે પૂર્વક 1 જ્યારે સાયક્લો, બાયસાયક્લો અને સ્પાઇરો, બરાબર છે, સાયક્લો, બાયસાયક્લો અને સ્પાઇરો આ પ્રકારના જ્યારે આપણે નામકરણ કરશું ત્યારે તેને કહેવામાં આવે છે પ્રિફિક્સ 1. બરાબર છે. જ્યારે કોઈ પણ એવું સાયક્લો એટલે કે તે ટાઈપનું બંધારણ હશે તો આપણે તેને સાયક્લો કહેશું, બાયસાયક્લો કહેશું. એટલે અલગ અલગ જે રીતના સ્ટ્રક્ચર્સ આપણે ભણતા જશું એ રીતે આપણે તેના એવા વિવિધ નામ લખતા હોશું. સ્પાઇરો કહેશું. આ બધી વસ્તુ જે છે તે પ્રિફિક્સ 1 ની અંદર આવે છે. ધેન વર્ડ રૂટ ની આપણે વાત કરીએ. વર્ડ રૂટ એટલે શું? તો મૂળ આલ્ક ચેન. મૂળ આલ્ક ચેન જેને આપણે કહેશું વર્ડ રૂટ. ઓકે, હવે વર્ડ રૂટ ની આપણે આગળ વાત કરીએ. વર્ડ રૂટ ની આપણે વાત કરીએ તો આવી રીતના આપણે જોતા હોય છે મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક, અનડેક. આ બધા જે છે તેને આપણે મુખ્ય આલ્ક ચેન કહેશું. હવે મિથ જ્યારે 1 બોન્ડ સાથે જોડાયેલો છે તો મિથેન, ડબલ બોન્ડ, પછી ઇથેન, એ 2 કાર્બન વાળો એક બંધ સાથે જોડાયેલો છે તો તેને કહેશું આપણે ઇથેન. બરાબર છે. તો આપણે એને લખી શકીએ છીએ મિથેન નહીં, મૂળ આલ્ક ચેન એટલે કે મૂળ આલ્કેનની શૃંખલાની અંદર કેટલા કાર્બન સાથે શૃંખલા જોડાયેલી છે, કેટલા કાર્બન સાથે એ શૃંખલા જોડાયેલી છે જેને કહેવામાં આવે છે વર્ડ રૂટ, જેને મૂળ આલ્ક ચેન કહેવાય છે. એટલે અહીંયા આપણે કોઈ મિથેન, આઇન, ઇન આ બધાનો યુઝ નહીં કરીએ કેમ કે એ બધું સફિક્સમાં આવશે. ઓકે, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક, અનડેક. મિથ 1 કાર્બન, ઇથ 2 કાર્બન, પ્રોપ 3 કાર્બન, બ્યુટ 4 કાર્બન, પેન્ટ 5 કાર્બન, હેક્સ એટલે 6 કાર્બન, હેપ્ટ એટલે 7 કાર્બન, ઓક્ટ એટલે 8, નોન એટલે 9 કાર્બન, ડેક એટલે 10 યસ અને અનડેક એટલે 11 કાર્બન. આવી જ્યારે શૃંખલાઓ આપણને જોવા મળે છે ત્યારે આપણે તેના વર્ડ રૂટ ઉપરથી આ મુજબ નામ લખી શકીએ છીએ. ક્લિયર છે આટલી વસ્તુ વર્ડ રૂટ વિશે? પ્રિફિક્સ 2 માં આપણે શું જોયું? તો પ્રિફિક્સ 2 એટલે કે ફ્લોરો, ક્લોરો, બ્રોમો, નાઇટ્રોસો, નાઇટ્રો, આલ્કોક્સી જેવા આલ્કાઇલ જેવા અલગ અલગ જે સમૂહો છે એ બધા પ્રિફિક્સ 2 ની અંદર આવે છે. પ્રિફિક્સ 1 ની અંદર આપણે શું જોયું? પ્રિફિક્સ 1 ની અંદર યાદ કરો, વિચારો. પ્રિફિક્સ 2 ની અંદર આપણે જોયું ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. એવી જ રીતે આપણે પ્રિફિક્સ 1 ની અંદર જોયું સાયક્લો, બાયસાયક્લો, સ્પાઇરો. પછી આપણે વર્ડ રૂટ ની અંદર શું જોયું? મૂળ આલ્ક ચેન. એની અંદર આપણે શું જોયું? વિચાર કરો ધ્યાનથી. આ જ બધી વસ્તુ જે અહીંયા લખી છે હવે વિચારવાનું ન હોય. મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક, અનડેક એટલે કે
એક કાર્બન સાથે આ બધાનો તમે વિચાર કરો કે જ્યારે સિંગલ બોન્ડેડ જ્યારે કાર્બન જોડાયેલા હોય, સિંગલ બોન્ડેડ જ્યારે કાર્બન જોડાયેલા હોય, તો આપણે આની પાછળ શું એવો પ્રત્યય લગાડશું? તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એન્ડ સો ઓન. આવી રીતે આપણે મૂળ આલ્ક ચેન કરી શકીએ છીએ. લખાઈ ગયું હશે, આ વસ્તુ નોટ ડાઉન થઈ ગઈ હશે. ચાલો ઘુસાડીએ. હાલ હવે આપણે સફિક્સ ની વાત કરશું. આપણે જોયું કે આ આપણી ચેન હતી પ્રિફિક્સ 1, પ્રિફિક્સ 2 એટલે કે પૂર્વક 2, પ્રિફિક્સ 1, પૂર્વક 1, પછી આપણે વર્ડ રૂટ ની વાત કરી. ત્યારબાદ આપણે હવે કરવા જઈ રહ્યા છીએ સફિક્સ 1 ની વાત. તો સફિક્સ 1 શું છે? તો સફિક્સ 1 કે જેને પ્રત્યય એક કહેવામાં આવે છે. હવે પ્રત્યય એટલે શું? તો જ્યારે કાર્બન સિંગલ બોન્ડ સાથે જોડાયેલો હોય, તો એને આપણે પ્રત્યય તરીકે શું લખીએ છીએ? એને આપણે પ્રત્યય તરીકે લખીએ છીએ n. એના પ્રત્યય તરીકે આપણે n લખીએ છીએ. જ્યારે ડબલ બોન્ડ સાથે કાર્બન જોડાયેલો હોય છે ત્યારે એના પ્રત્યયમાં આપણે શું લખીએ છીએ? in. જ્યારે કાર્બન ટ્રિપલ બોન્ડ સાથે જોડાય છે ત્યારે આપણે શું લખતા હોઈએ છીએ? આયન. તો બસ આ જ છે, બીજું કાંઈ જ નથી. જ્યારે આપણે કાર્બનની શૃંખલા ભણશું ત્યારે જો કાર્બન એક બોન્ડ સાથે જોડાયેલા હશે તો આપણે મૂળ આલ્ક વિશે વાત કરી. તો હું તમને આગળ ઉદાહરણ આપતો જઈશ. હજી તો રૂલ સમજવા, આ તો રૂલ પહેલાની વસ્તુ છે કે શું હોય છે. હજી તો આપણે રૂલ સમજશું ત્યારે આપણને આ બધી જ વસ્તુ જ્યારે એકત્ર થઈને આપણી સામે આવશે ત્યારે આપણને વધારે પડતું ક્લિયર થશે. પણ અત્યારે તો એક સ્ટેપ હું તમને શીખવાડું છું. ઈ સ્ટેપ સમજશું, પછી આપણે એનો એપ્લાય કરશું. એટલે કે રૂલ જાણશું. રૂલ 1, રૂલ 2, રૂલ 3, રૂલ 4 અને રૂલ 5. આ 5 રૂલ ભણશું. 5 રૂલ ભણ્યા પછી પણ આપણે સફિક્સ 2 ની વાત પણ નહીં કરીએ અને આપણે પ્રિફિક્સ 1 ની પણ વાત નહીં કરીએ. ક્યાંક આપણે પ્રિફિક્સ 1 ની પણ વાત નહીં કરીએ અને સફિક્સ 2 ની પણ વાત નહીં કરીએ. 5 રૂલ આવડી જશે. પ્રિફિક્સ 2 ની વાત નહીં થાય, સફિક્સ 1 ની વાત નહીં. કેમ? આ વસ્તુ તો અન્યાય છે. અત્યારથી એટલું જો અઘરું તમને કોમ્પ્લેક્સ નામ આવડશે ને તો શીખાશે જ નહીં. એટલે સૌથી પહેલા આપણે બેઝિક સમજશું. 5 રૂલ સમજાવીશ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આ 5 રૂલ સમજાવ્યા સાથેના જે બેઝિક્સ હશે એનું હું તમને પ્રેક્ટિસ આપીશ. ત્યારબાદ આપણે પ્રિફિક્સ 2 ને સફિક્સ 1 ને લઈને ચર્ચા કરશું. એના હું તમને પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન આપીશ, એટલે હું જ કરાવીશ તમને બોર્ડ ઉપર પ્રેક્ટિસ. એ આપણે પ્રેક્ટિસ કરશું અને ત્યારબાદ આપણે આઇસોમેરિઝમના ટોપિક ઉપર આગળ વધીશું. તો હવે સફિક્સ 1 એટલે શું? સફિક્સ 1 ની અંદર શું આવે? તો જ્યારે કાર્બન સિંગલ બોન્ડ સાથે કોઈ જનક શૃંખલાની અંદર જોડાયેલો હશે તો એના આપણે પ્રત્યયમાં લગાડશું n. જ્યારે 3 કાર્બન સિંગલ બોન્ડેડલી જોડાયેલા હશે તો સફિક્સ 1 ની અંદર આપણે એને કહેશું મિથેન. જ્યારે ડબલ બોન્ડ સાથે જોડાયેલા હશે, મિથેન ની પ્રોપેન, 3 કાર્બન એટલે કે પ્રોપેન. તે 3 કાર્બન માંથી ડબલ બોન્ડેડ જોડાયેલા હશે તો આપણે એને કહેશું ડબલ બોન્ડ પ્રોપીન. જ્યારે 3 બંધ સાથે જોડાયેલા હોય તો પ્રોપાઇન, બ્યુટાઇન. 3 બંધ સાથે જોડાયેલા 4 કાર્બન બ્યુટાઇન. બરાબર છે? એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવાની છે. સફિક્સ 1 વિશે આપણે વાત કરીએ તો સફિક્સ 1 માં આટલું જ આવશે. નોટની અંદર મિત્રો નોટ ડાઉન ખાસ કરી લેજો. એટલે નોટ્સ એ ખૂબ જરૂરી વસ્તુ છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. એટલે હું અહીંયાથી રફ કરું. નોટ ડાઉન કરી લીધું હશે. હું રફ કરું છું મિત્રો. હવે આપણે સફિક્સ 2 ની વાત કરીશું. પ્રિફિક્સ 2, પ્રિફિક્સ 1, વર્ડ રૂટ, સફિક્સ 1 ની આપણે વાત કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સફિક્સ 2. સફિક્સ 2 શું છે? તો સફિક્સ 2 ઇન ધ સેન્સ પ્રત્યય 2. એટલે શું? કોણ? એમ
ખાસ વસ્તુ શું છે સમજાવું છું પ્રત્યય બે ની આપણે જ્યારે ઇન ડિટેલ ચર્ચા કરશું ત્યારે આપણે જોવા મળે છે OH, બોન્ડ OH. જ્યારે કોઈ પણ જનક શૃંખલા પાસે બોન્ડ OH લગાવેલું હોય તો આપણે તેને કહી શકીએ છીએ આલ્કોહોલ નો ગુણધર્મ છે. બોન્ડ OH જ્યારે કોઈ પણ શૃંખલા પાસે લગાવેલું હોય છે તો ત્યારે તેનું નામકરણ શું થશે? વિચારી જુઓ. ઓલ, બરાબર છે. બે કાર્બન જ્યારે સિંગલ બોન્ડેડ જોડાયેલા છે તેના સાથે આપણે બે કાર્બન સાથે આલ્કોહોલને આપણે આવી રીતે જોડી દઈએ, CH3 બોન્ડ CH2 બોન્ડ OH. જ્યારે આપણી પાસે આ રીતની ચેન હોય ત્યારે OH અહીંયા જોડાયેલો છે તો આ શૃંખલાને આપણે શું નામ આપશું? જ્યારે આવા નાના નાના કોન્સેપ્ટ તમને ખ્યાલ હશે ને તો ઓટોમેટિક તમને આ નામકરણ પ્રવિધિ આવડી જશે. જો નામકરણ પદ્ધતિના આ બધા નાના નાના કોન્સેપ્ટ ક્લિયર ન હોય, તમને એમ કે મારે શીખવું છે તો આપણા આના જે પ્લેલિસ્ટ નીચે આપેલા છે એના તમે લેક્ચર બધા ફરીથી જુઓ. એ વસ્તુમાં પણ તમને એમ થાય છે કે ના મને 10th થી જ કાંઈ નથી આવડતું, તો આપણી ચેનલ ઉપર એઝ ઇટ ઇઝ વ્યવસ્થિત રીતે ઇન ડેપ્થ 10th ની પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રી 10th આખું અપલોડ છે. તો તમે પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ ચેપ્ટર 4 ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટેના જે લેક્ચર છે તે તમને જે ન્યૂ લેક્ચર્સ હશે એ લેક્ચર બધા આવી રીતે પ્રોપરલી ભણાવેલા હશે તો ઈ લેક્ચર્સ તમે રિફર કરી શકો છો. તમને બેઝિક થી ક્લિયર થઈ જશે. આપણે વાત કરી જ્યારે આ બે કાર્બન OH સાથે જોડાયેલા આનું નામ શું થશે? ઇથેનોલ. આનું નામ થશે ઇથેનોલ. બરાબર છે. ઓલ પાછળ શું લાગ્યું? પ્રત્યય ઓલ. ઓલ. એટલે જ્યારે OH હોય ત્યારે તેનું પ્રત્યય લાગશે ઓલ. બરાબર છે. આ જ રીતે બોન્ડ CHO હોય તો એને કહેવાય આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. આ બધી ક્રિયાશીલ સમૂહનો નોલેજ છે જે આપણો લાસ્ટ લેક્ચર હતો, લેક્ચર નંબર 3, એનામાં પ્રોપરલી ક્રિયાશીલ સમૂહનો નોલેજ આપેલું છે. અને આગળ પણ હું એક લેક્ચર બનાવવાનો છું કે જેનામાં પ્રોપરલી લેક્ચર ફંક્શનલ ગ્રુપ પર ડેડિકેટેડ છે કે જેટલા પણ ફંક્શનલ ગ્રુપ છે ઓલ ઓવરલી બેઝિક લેક્ચર ઈ લેક્ચર આખો બેઝિક થી કરીને હાઈ કોન્સેપ્ટ સુધીનો છે. ઇફ યુ આર ઇન 10th 11th સાયન્સ 12th સાયન્સ કે તમે આગળ પણ કોલેજ કરી રહ્યા છો, તમને ક્યાંક કેમેસ્ટ્રીનો બેઝ આવી રહ્યો છે, ઇફ યુ આર ઇન pharmaceutical science, if you are a bachelor in science degree, if you are in a medical કે જ્યાં ઓર્ગેનિક નો પાયો આવે છે તો આખો ફંક્શનલ ગ્રુપ નો લેક્ચર જોવાથી બધાને જ બેઝિક થી ક્લિયર થાય. એ હું આગળ બનાવવાનો છું લેક્ચર. બટ અત્યારની વાત છે આપણે 11th સાયન્સ નું ચેપ્ટર 12 ભણી રહ્યા છીએ તો CHO કે જેને આલ્ડીહાઇડ કહેવાય અને એની પ્રત્યય આલ લાગે. આ જ રીતે બોન્ડ C ડબલ બોન્ડો, ત્યારબાદ ઓઇક એસિડ. બરાબર છે. આ રીતના એન્ડ સો ઓન. બરાબર છે. આ રીતના ઘણા બધા ક્રિયાશીલ સમૂહો આવેલા હોય છે જેનો સફિક્સ 2 ની અંદર સમાવેશ થાય છે. હોપ સો તમને પ્રિફિક્સ 2 થી કરી અને સફિક્સ 2 સુધીનું બધું જ ડેટા ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે. આ જ પ્રમાણે આખું નામકરણ IUPAC નું થશે. નામકરણ એકવાર શીખી ગયા ને, ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ પણ તમને કરાવીશ, પણ એક વખત પ્રેક્ટિસ પણ તમે પ્રોપર રીતે કરી લીધી તો યુ આર એબ્સોલ્યુટલી ક્લિયર વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર છે. સાવ ઇઝી ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, પણ આવા નાના નાના કોન્સેપ્ટ શરૂઆતના સ્ટાર્ટિંગમાં ધ્યાન ન દીધું હોય કે ના પછી આવડી જશે તો એ વસ્તુ કોમ્પ્લેક્સ આગળ જઈને થાય. આગળ મિત્રો વાત કરીએ આપણે. તો હવે આપણે વાત કરવાની છે રૂલ વિશે. તો પહેલો રૂલ 1, સૌથી પહેલો આપણી પાસે રૂલ છે કે સૌથી મોટી શૃંખલા હંમેશા પસંદ કરવી. કાર્બનની સૌથી મોટી શૃંખલા આપણે પસંદ કરવાની છે. તો આપણી પાસે આ કાર્બનની એક શૃંખલા છે. ઠીક છે. આપણી પાસે એક આ કાર્બનની શૃંખલા છે.
તો લોંગેસ્ટ ચેન ઓફ કાર્બન આનામાંથી આપણને પસાર કરવાની છે. શું કીધું મેં તમને? લોંગેસ્ટ ચેન, સૌથી લોંગેસ્ટ ચેન આપણે આ શૃંખલામાંથી પસંદ કરવાની છે. તો આ શૃંખલામાંથી લોંગેસ્ટ ચેન એટલે કઈ રીતે પસંદ થાય? લોંગેસ્ટ એટલે શું? આમ ફૂટપટ્ટીથી આપણે માપ્યું 10 સેન્ટીમીટર, ધીસ ઇઝ ધ વન ઓફ ધ લોંગેસ્ટ ચેન. નો, આવી રીતે આપણને કોઈ કામગીરી નથી કરવાની. આનામાં આપણને કામગીરી આવી રીતે કરવાની છે કે સૌથી લાંબી ચેન પસંદ કરવાની છે. તો સૌથી લાંબી ચેન કઈ રીતે પસંદ થશે? તો આપણે અહીંયાથી નંબરિંગ આપવાનું ચાલુ કરી. કોર્નર થી તમે નંબરિંગ આપો. 10th માં તમે શીખી ગયા તો નથી શીખ્યા એટલે તમને નથી આવડતું તો તમે અહીંયાથી પણ પ્રોપર રીતે શીખી શકો છો. અહીંયા આપણે નંબરિંગ આપીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10. ઠીક છે, આપણે 9 સુધી જ રાખીએ. બરાબર છે, આપણે 9 સુધી જ રાખીએ. તો અહીંયાથી આપણે નંબરિંગ આપ્યા. યુ આર ક્લિયર? આપણે અહીંયાથી નંબરિંગ આપ્યા. હવે તમને એમ થશે કે અહીંયા નહીં, અહીંયાથી નંબરિંગ આપો. તો તમે એમ પણ આપી શકો છો 1 2 3 4. ઓકે, 4 5 6 7 8 ને 9. અહીંયાથી નંબર આપો તોય 9, અહીંયાથી નંબર આપો તો પણ 9. એનો મતલબ કે સૌથી લોંગ ચેન 9 કાર્બન શૃંખલાવાળી છે. સૌથી લોંગ ચેન છે ઈ છે 9 કાર્બનની શૃંખલાવાળી. તો અહીંથી નંબર આપો તો પણ 9 થાય છે સર, અહીંયાથી નંબર આપો તો પણ 9 થાય છે સર. તો શું માનવાનું? હા, તમે બે રીતે સાચા છો. આપણો રૂલ એમ કહે છે કે લોંગેસ્ટ ચેન હોવી જોઈએ. તો હવે તમે અહીંયાથી નંબરિંગ આપવાનું ચાલુ કરો તો 1, અહીંયાથી 1 2 3 4 5 6 નથી થતી લોંગ ચેન. 1 2 3 4 નથી થતી ચેન. અહીંયાથી આપો 1 2 3 4 5 6 7 8 નથી થતી લોંગ. તો આપણે આ કોર્નર થી કરીને દરેક વખતે આ પોસિબલ નહીં હોય. ક્યારેક એમ પણ થશે કે અહીંયા કોઈ લાંબી એવી શૃંખલા હશે, ત્યાંથી તમે નંબરિંગ ચાલુ કરશો તો ત્યાંથી પણ નંબરિંગ મોટું થતું હશે. તો આ ચેનની ઓલી ચેન મોટી કહેવાશે. પણ હાલો, પહેલો નિયમ સમજી ગયા તો મતલબ આખું IUPAC આવડી ગયું. તમે આ રૂલ પ્રમાણે સાચા છો, પણ હવે હું જ્યારે તમને નેક્સ્ટ રૂલ કહીશ ને એટલે તમે એક બાબતમાં ખોટા પડશો ને એક બાબતમાં સાચા પડશો. અરે અઘરું છે. હવે શું કે છે કઈ સમજાતું નથી. એક બાજુ કે આમ ને એક બાજુ કે આમ. ના ક્લિયર થાઓ. પેલા વસ્તુને ક્લિયર કરો, પેલા કોન્સેપ્ટને ક્લિયર કરો કે સૌથી પહેલા લોંગેસ્ટ ચેન આપણને પકડવાની છે. તે પછી તમે આ કોર્નરથી આ કોર્નર જાઓ કે આ કોર્નરથી આ કોર્નર જાઓ કે કોઈ વચ્ચેની શૃંખલાથી તમે પકડો, તમારી સૌથી મોટી કાર્બન વાળી ચેન આવી જોઈએ. જે આપણી અહીંયા કાર્બન વાળી ચેન આવી ગઈ છે ઓલરેડી. અહીંયા બ્લેક થી નંબરિંગ કર્યું છે એ પણ 9 થાય છે, અહીંયા ગ્રીન થી નંબરિંગ કર્યું છે એ પણ 9 થાય છે. મીન્સ બે બાજુથી લોંગેસ્ટ કાર્બનની ચેન આપણને પકડાઈ ગઈ છે. ઓકે સર, પહેલો રૂલ અમારો અહીંયા થયો ક્લિયર. પણ હવે રૂલ 2 ની અંદર જ મોટો બોમ્બ ફોડી દે છે. સૌથી મોટો બોમ્બ ફોડી દે છે. કેમ? આ હું તમને જે IUPAC ના પ્રોપરલી ઇંગ્લિશમાં નેમિંગ છે ઈ પ્રમાણે હું તમને અત્યારે નેમિંગ કહું છું. તમે આની ગુજરાતીમાં રૂલ જે હું તમને ગુજરાતીમાં પણ રૂલ કહું છું ને એના સાથે ઇંગ્લિશમાં પણ લખો. હવે સૌથી લાંબી કાર્બન શૃંખલા એમ લખી છે, તમે મૂંઝાતો કે શૃંખલા કોણ છે વળી, એટલે લોંગેસ્ટ ચેન. એટલે આપણને આઈડિયા આવી જાય કે આ લોંગેસ્ટ ચેન છે. હવે આપણે સેકન્ડ રૂલ 2 ની વાત કરીએ. રૂલ 2 ની આપણે અહીંયા વાત કરીશું. તો રૂલ 2 માં એમ કહે છે, રૂલ 2 માં ઓલ વિડિયો એન્ડ ઓડિયો ઇઝ ક્લિયર? ઓકે, એબ્સોલ્યુટલી. રૂલ 2 ની અંદર અહીંયા એમ કહે છે કે જ્યાં બ્રાન્ચ નીકળે છે, બહુ જ ગરમી છે, જ્યાં બ્રાન્ચ નીકળે છે તેને ઓછું નંબરિંગ થવું જોઈએ. મીન્સ બ્રાન્ચ પાસે નંબરિંગ
ઓછા મળવા જોઈએ. બ્રાન્ચ પાસે નંબરિંગ ઓછા મળવા જોઈએ. એટલે હવે બ્રાન્ચ એટલે શું? તો સૌથી પહેલા 2 3 4 5 6 7 8 9 આપણી પાસે પહેલી બ્રાન્ચ અહીંયા છે અને આપણી પાસે બીજી બ્રાન્ચ અહીંયા છે. હવે આપણે બ્લેક થી જ્યારે નંબરિંગ આપ્યું હતું, બરાબર છે, અહીંયાથી જ સમજો. તો બ્રાન્ચને નંબર મળતા હતા, બ્લેક વાળાની આપણે વાત કરી છે. સૌથી પહેલી બ્રાન્ચ 4 અને ગ્રીન માંથી આપણે નંબર આપતા હતા, તો એ બ્રાન્ચ 6. મીન્સ પહેલી અહીંયાથી આ બ્રાન્ચને લોઅર નંબર મળી ગયો. સેકન્ડ આ બ્રાન્ચની આપણે વાત કરીએ તો સૌથી પહેલા બ્લેકમાં 8 નંબર મળ્યો. બ્લેકમાં કયો નંબર મળ્યો મિત્રો? 8 નંબર મળ્યો. બ્લેકની અંદર આપણને મળ્યો 8 નંબર અને ગ્રીનની અંદર આપણને મળ્યો 2. હવે તમને એમ વિચાર આવશે કે અહીંયા આ બેના કમ્પેરિઝનમાં બ્લેક વાળું નાનું છે. આ રૂલ પ્રમાણે હું તમને એકદમ ઈઝી શોર્ટ ટ્રીક આપીશ, તમે અહીંયા મૂંઝાશો નહીં. અને આ બેની અંદર ગ્રીન વાળું નાનું છે. તો હવે કોને આપણે મેઈન સ્થાને ગણવા? તો એના માટે આપણે જે બ્રાન્ચના નંબરિંગ આવ્યા છે બે સાઈડ થી આપણે કર્યા છે, ગ્રીન પેન થી અને બ્લેક પેન થી અને ગ્રીન પેન થી, એનો આપણે સરવાળો કરશું. તો બ્લેક પેન થી આપણે જે નંબરિંગ કર્યું છે 8 ને 4 ગણો આમ 9 10 11 12 8 ને 4 12. ઓકે. ધેન આપણે ગ્રીન થી નંબરિંગ કર્યું છે એ છે 8 08 એટલે આ બેની અંદર ગ્રીન વાળા નંબરિંગ જ્યાંથી કરેલું છે, ગ્રીન વાળું નંબરિંગ જ્યાંથી કર્યું છે ત્યાં બ્રાન્ચને ઓછામાં ઓછા નંબર મળે છે. એટલે આપણું અહીંયા ગ્રીન વાળી લોંગેસ્ટ ચેઇનના જે નંબરિંગ કર્યા છે એને આપણે માન્ય ગણશું અને બ્લેક પેન થી જે નંબરિંગ કર્યા છે એને આપણે અહીંયા માન્ય ગણશું નહીં. રૂલ શાંતિથી એમ જ કહી દે છે કે ભાઈ બ્રાન્ચને ઓછા નંબર મળવા જોઈએ અને જે ચેનને નંબર આપવો હોય સૌથી લોંગેસ્ટ ચેઇનને નંબર આપો. તો આપણે લોંગેસ્ટ ચેઇનને નંબર આપી દીધું છે, નો પ્રોબ્લેમ. અને ગ્રીન થી આપણે જે કર્યું છે ત્યાં બ્રાન્ચને પણ લોઅર નંબર મળે છે. તો હવે આપણે ગ્રીન પેન વાળું આપણે અહીંયા માન્ય રાખશું અને આપણે એને નંબરિંગ આપશું. ગ્રીન પેન અહીંયાથી આપણે નંબરિંગ આપ્યું હતું 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે 6 ને 2 8 એટલે કે બ્રાન્ચને લોએસ્ટ નંબર મળી ગયો. પહેલા બે રૂલ ક્લિયર થયા. ફર્સ્ટ રૂલ ની અંદર કીધેલું છે કે સૌથી લોંગેસ્ટ ચેઇનને નંબરિંગ આપો અને સેકન્ડ રૂલ ની અંદર કીધેલું છે કે જે જગ્યાએ બ્રાન્ચ હોય ત્યાં લોએસ્ટ નંબર આપો. બે રૂલ અહીંયા ક્લિયર છે. વસ્તુને નોટ ની અંદર નોટ ડાઉન કરી લો. ચાલો નોટ ની અંદર મિત્રો નોટ ડાઉન કરતા રહેજો. હવે આપણે અહીંયા નેક્સ્ટ વાત કરશું. રૂલ નંબર આપણો 3, રૂલ 3 ની આપણે વાત કરીશું. कितने रूल है इसमें, कितने रूल. ચાલો રૂલ 3 શું કહે છે? તો રૂલ 3 માં રૂલ 3 એનામાં એમ કહે છે કે જે આલ્કાઇલ ગ્રુપ છે એને આપણે આલ્ફાબેટિકલી લેવા. બરાબર છે? જે આલ્કાઇલ ગ્રુપ બહુ ખરાબ અક્ષર નથી. આલ્કાઇલ ગ્રુપને આલ્ફાબેટિકલ ગોઠવવા. આલ્કાઇલ ગ્રુપ એટલે શું? તો હવે આ જે મિથાઇલ છે, ઇથાઇલ છે, પ્રોપાઇલ છે, આ પ્રકારના જે
બ્રાન્ચ આપણને મળી ને, હવે આ જે બ્રાન્ચ છે ને એને મિથાઇલ બ્રાન્ચ કહેવાય. આ જે બ્રાન્ચ છે એને કહેવાય મિથાઇલ બ્રાન્ચ. કઈ બ્રાન્ચ? મિથાઇલ બ્રાન્ચ. આ જે બ્રાન્ચ છે એ 2 કાર્બન વાળી છે. આ છે ઇથાઇલ બ્રાન્ચ. ઇથાઇલ બ્રાન્ચ. હવે આ જે બ્રાન્ચ છે એને કહેવાય છે આલ્કાઇલ બ્રાન્ચ. તો આ આલ્કાઇલ બ્રાન્ચને આપણે મિનિમમ નંબર આપવાના છે. હવે આલ્કાઇલ બ્રાન્ચને આપણે મિનિમમ નંબરિંગ કઈ રીતે આપીશું? તો 35 મિનિટના લેક્ચરની અંદર આપણે આલ્કાઇલ ગ્રુપને આલ્ફાબેટિકલી આપણે નંબરિંગ જ્યારે આપવાના છે ત્યારે આપણે આવી રીતે ગોઠવશું. તો આપણી 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ને 9 કાર્બન વાળી કાર્બનની આપણી પાસે આ શૃંખલા છે. આ મિથાઇલ ગ્રુપ અને આ થયું આપણું ઇથાઇલ ગ્રુપ. બરાબર છે? બરાબર છે. હવે આપણે નંબરિંગ અહીંયાથી કર્યું હતું 1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતનું આપણે નંબરિંગ કર્યું હતું. હવે એમ કહે છે કે આલ્ફાબેટિકલી આને ગોઠવવાના છે. તો આલ્ફાબેટિકલી ગોઠવવા માટે સૌથી પહેલા આપણને ખબર તો હોવી જોઈએ ને. તો આને કહેવાય છે મિથાઇલ ગ્રુપ. આ છે મિથાઇલ ગ્રુપ. M એટલે મિથાઇલ અને આ છે E એટલે કે ઇથાઇલ. જો આ રીતનું જ્યારે હોય સ્ટ્રક્ચર, આ રીતનું સ્ટ્રક્ચર હોય એટલે સમજવાનું કે અહીંયા કાર્બન છે, એક અહીંયા કાર્બન છે ને એક અહીંયા કાર્બન છે. ટોટલ we have the 2 carbons. We have the number of carbons are 2 and જુઓ અહીંયા 6 નંબર આપેલો છે. નંબર ઓફ કાર્બન કેટલા દેખાઈ રહ્યા છે? અહીંયા આપણને નંબર ઓફ કાર્બન 1 દેખાઈ રહ્યો છે. નંબર ઓફ કાર્બન 1 હોય ઇન ધ સેન્સ આપણને ખબર છે કે જ્યાં નંબર ઓફ કાર્બન 1 છે ઇન ધ સેન્સ તે વસ્તુ એક કાર્બન એટલે કે મિથ. એક કાર્બન એટલે કે મિથ. આ છે મિથાઇલ ગ્રુપ, આ છે ઇથાઇલ ગ્રુપ. તો M અને E બેમાંથી પહેલા કોણ આવે? આલ્ફાબેટિકલી જ્યારે આપણને ગોઠવવાનું છે ત્યારે M અને E માંથી સૌથી પહેલા હવે આપણે નામકરણ આવે છે. હવે ધીમે ધીમે આપણે આમ નામ લખશું અહીંયા 6 મિથાઇલ 2 ઇથાઇલ આવું કંઈક આપણે લખવાનું હશે. કયો M ને E બેમાંથી પહેલું કોણ આવે? પહેલા ABCD આખી આપણને આવડવી જોઈએ. આવડે છે? સર કેવી વાત કરો છો? અગિયાર સાયન્સ ની અંદર છીએ અમે. વી આર ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઇન ધ અર્થ. એબીસીડી તો આવડતી છે. બોલો એબીસીડી માંથી M પહેલા આવે કે E પછી આવે? એબીસીડી માંથી M પહેલા આવે કે E પછી આવે? બે વસ્તુ ખોટી છે. સૌથી પહેલા આવે E એટલે કે સૌથી પહેલા આપણી પાસે આવશે ઇથાઇલ ગ્રુપ અને ત્યારબાદ આપણી પાસે આવશે મિથાઇલ ગ્રુપ. એટલે જ્યારે આપણે આલ્ફાબેટિકલી ગોઠવશું ત્યારે સૌથી પહેલા આપણને લખવું પડશે 2, પછી કરવાનું ડેશ, પછી લખવાનું ઇથાઇલ. 2 ઇથાઇલ ડેશ 6 ડેશ મિથાઇલ 2 ઇથાઇલ. સૌથી પહેલા E આવે આલ્ફાબેટિકલી. આ રૂલ પ્રમાણે આલ્ફાબેટિકલી આપણને ગોઠવવાના છે. એટલે ABCD EFGHIJK LM બરાબર છે. એટલે વચ્ચે બંધ થઈ ગયું, આખું ભણાવાઈ ગયું. પછી જોઈને ખબર પડી કે આ તો ખાલી 38 મિનિટ નથી રેકોર્ડિંગ થયો છે. એટલે ફરીથી આપણે ફટાફટ લેતા જઈએ. કંઈક સ્ટોરેજનો ઇશ્યુ થઈ ગયો હશે કદાચ. વાંધો નહીં, આપણે એને સોર્ટ આઉટ કરી લેશું. આપણું લેક્ચર કમ્પ્લીટ થાય ત્યાં સુધી. ઓકે, તો સૌથી પહેલા આલ્ફાબેટિકલી ગોઠવવાની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તો આલ્ફાબેટિકલી ગોઠવવામાં સૌથી પહેલા E આવે અને ત્યારબાદ M આવે. તો આપણે અહીંયા લખશું કે 2 ઇથાઇલ. સૌથી પહેલા અહીંયા છે 2 ઇથાઇલ, ત્યારબાદ 6 મિથાઇલ. 9 કાર્બન વાળી શૃંખલા હોય ત્યારે એને કહેવાય છે નોન. અને અહીંયા એક બંધ સાથે જોડાયેલો છે દરેક કાર્બન, એટલે આપણે એને કહેશું નોનેન. બરાબર છે? 2 ઇથાઇલ 6 મિથાઇલ નોનેન એનું નામકરણ છે. ત્યારબાદ રૂલ નંબર 4 આપણો અહીંયા એમ છે કે ડાય ટ્રાય ટેટ્રાનો આપણને યુઝ કરવાનો છે. તો સૌથી પહેલા જ્યારે આવી રીતની 5 કાર્બન વાળી જ્યારે કોઈ આપણી પાસે શૃંખલા હોય, 5 કાર્બન વાળી આપણી પાસે શૃંખલા હોય, 2 મિથાઇલ જોડેલા હોય, 1 2 3
4 અને 5. ત્યારે તમે અહીંયાથી નંબરિંગ કરશો કે અહીંયાથી નંબરિંગ કરશો, નંબરિંગ દરેક બાજુથી સેમ થશે અને તેના બીજા અને ચોથા કાર્બન પાસે એક મિથાઇલ ગ્રુપ જોડાયેલો છે. એક મિથાઇલ ગ્રુપ જ્યારે અહીં મિત્રો જોડાયેલો છે ત્યારે તમે એને આવી રીતનું નામકરણ કરશો તો તે વસ્તુ ખોટી થશે કે ભાઈ બ્રાન્ચિંગ ને તો સેમ નંબર જ મળવાનો છે, અહીંયાથી તમે કરશો તો 2 4 ને અહીંયાથી કરો છો તો 2 4, એટલે અહીંયા કોઈ પ્રશ્ન થતો નથી. તો હવે આપણે અહીંયાથી જોશું તો 2 મિથાઇલ 4 મિથાઇલ 2 મિથાઇલ 4 મિથાઇલ 5 કાર્બન એટલે કે પેન્ટેન. બરાબર છે. આ રીતનું નામકરણ ખોટું છે. આપણે અહીંયા જ્યારે નામકરણ કરવું છે ત્યારે આપણે તેને નામકરણમાં કરી શકીએ છીએ 2 અલ્પવિરામ 4 અલ્પવિરામ નહીં, આપણે આપણા ઘરના નથી નાખતા, હું મારા ઘરનો નથી નાખતો. આ બધું આયુપેકમાં ઉલ્લેખ છે કે જ્યારે બે આંકડા વચ્ચે અલ્પવિરામ આવવો જોઈએ, આવી રીતનું નામ આવે તો અહીંયા ડેશ આવવું જોઈએ. તો 2 4 કેટલા મિથાઇલ છે? 1 અને 2 મિથાઇલ છે. બરાબર છે. અહીંયા ઇથાઇલ ગ્રુપ નથી, 2 મિથાઇલ એટલે 2 4 ડેશ ડાય મિથાઇલ પેન્ટેન. 2 4 ડાયમિથાઇલ પેન્ટેન જે રૂલ નંબર 4 છે. બરાબર છે. ડાય આવી રીતે 3 અહીંયા શૃંખલાઓ જોડાયેલી હોય તો સૌથી પહેલા આપણે આપણો રૂલ નંબર 1 નો યુઝ કરશું કે લાંબી શૃંખલાને આપણે ચૂઝ કરવાની છે. સેકન્ડ આપણો રૂલ છે કે જે બ્રાન્ચિંગ ને લોએસ્ટ નંબર મળે તે બ્રાન્ચને આપણને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આપણા રૂલ નંબર 3 ની અંદર કીધેલું છે કે આલ્ફાબેટિકલી ગોઠવવાના. રૂલ નંબર 4 ની અંદર આપણને કીધું છે કે આવી રીતની જ્યારે સિસ્ટમ હોય 2 મિથાઇલ 4 મિથાઇલ પેન્ટેન એવી રીતે નથી લખવાનું, 2 4 ડાયમિથાઇલ પેન્ટેન લખવાનું છે. આ જ રીતે જો લાંબી શૃંખલા હોય ને અહીંયા મિથાઇલ હોય ને અહીંયા ઇથાઇલ હોય તો પણ એવી રીતે નથી લખવાનું કે 2 4 મિથાઇલ ડાયમિથાઇલ. ના, એ વસ્તુ ત્યાં રોંગ થઈ જશે. પણ જ્યારે બે મિથાઇલ ગ્રુપ, જનરલી એવા કોઈ ઉદાહરણ આવશે જ નહીં. હું તમને અહીંયાથી એટલા શસ્ત્રો સાથે સજ્જ કરીને તમારી પરીક્ષામાં તમને લડવા મૂકીશ તમારા પેપર સામે કે તમે કોઈ ભૂલ કરી જ નહીં શકો. આપણે એવા સારા કોચિંગ મટીરિયલ્સના નીટ જેડબલઈના MCQની અહીંયા એક્સરસાઇઝ કરશું, તૈયારી કરશું, એટલે તમને કોઈ એવા ખોટા ડાઉટ ઊભા જ નહીં થાય. બરાબર છે. એટલે અહીંયા 2 4 ડાયમિથાઇલ પેન્ટેન આવો રૂલ આપણે અહીંયા રૂલ નંબર 4 કરી શકીએ છીએ. રૂલ નંબર 5 જે છે એ રૂલ નંબર 3 ને જ સિમિલર આપણે લખી શકશું. અહીંયા આપણે વાત કરીએ રૂલ નંબર 5 ની. તો હવે રૂલ નંબર 5 ની અંદર એમ કહેવામાં આવે છે કે આલ્ફાબેટિકલી જ્યારે તમે નંબરિંગ કરો ત્યારે આલ્ફાબેટિકલને ઓછો નંબર મળવો જોઈએ, આલ્ફાબેટિકલને લોઅર નંબર મળવો જોઈએ. શું કીધેલું છે? આલ્ફાબેટિકલ ગોઠવો તેને ઓછો મીન્સ લોઅર નંબર મળવો જોઈએ. બરાબર છે. હવે આપણે અહીંયા જે ચેન દોરી હતી એમાં અહીંયા આપણે ઇથાઇલ જોડ્યું હતું 1 2 3 4 5 6 7 8 9. બરાબર છે. અહીંયા આપણે જોડ્યું હતું ઇથાઇલ અને અહીંયા આપણે જોડ્યું હતું મિથાઇલ. એનો મતલબ સૌથી પહેલા ઈ આવે છે અને ત્યારબાદ મિથાઇલનો એમ આવે છે, એટલે અહીંયા ઓટોમેટિકલી લોઅર નંબર જ આપણે કન્સિડર્ડ કર્યો. તો ABCD માં સૌથી પહેલા ઈ આવશે અને ત્યારબાદ એમ આવશે, એટલે આપણે લોઅર નંબર તરીકે આપણે ઇથાઇલને 2 નંબર આપ્યો હતો અને મિથાઇલને આપણે 6 નંબર કન્સિડર્ડ. તો આ રૂલ નંબર 5 થયો. અહીંયા તમારા IUPSC ના બધા જ રૂલ કમ્પ્લીટ થયા છે. રૂલ 1 રૂલ 2 રૂલ 3 રૂલ 4 અને રૂલ 5. આટલા રૂલ તમને આવડતા હોય તો તમે નામકરણ કરી શકો છો. તમે માનશો કે તમને જો હજી પણ એમ છે કે મારા બધા રૂલ ક્લિયર નથી થયા, મેં તમને એકદમ બેઝિક થી શીખવાડ્યું છે, કોઈ ચિંતા ન કરશો. જેટલું તમને અત્યારે આવડ્યું છે એ બરાબર છે, કેમ કે ધીસ ઇઝ યોર ફર્સ્ટ લેક્ચર ઓફ IUPAC નોમેનકલ્ચર. ધીસ ઇઝ યોર ફર્સ્ટ લેક્ચર ઓફ IUPSC નોમેનકલ્ચર.
એટલે અત્યારે તો તમને ઓલું છે ને પ્રિફિક્સ વાળું નતું શીખવાડ્યું, પ્રિફિક્સ 2 વત્તા પ્રિફિક્સ 1 વત્તા વર્ડ રૂટ વત્તા સફિક્સ 1 વત્તા સફિક્સ 2, આ જે મેં તમને ચેન શીખવાડી હતી ને, આ ચેન અત્યારે તમને 100% આવડવી જોઈએ. આ ચેન તમને 100%, કે પ્રિફિક્સ 2 છે તો એની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, નાઇટ્રોસો, નાઇટ્રો, આ બધી વસ્તુઓ આવે છે, આલ્કોક્સી આવે છે, આલ્કાઇલ ગ્રુપ આવે છે, બોન્ડ આર એટલે આલ્કાઇલ ગ્રુપ, જે CH3 CH2 હોય છે, જે ચેન એને આલ્કાઇલ ગ્રુપ કહેવાય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. મેં જેટલું તમને કરાવ્યું ને એટલું તમારા માઇન્ડમાં પ્રિફિક્સ 2, હા એ વસ્તુ તમને આવડવી જોઈએ. અને 5 રૂલ જેમ મેં તમને કીધા એમ તમારી નોટની અંદર એઝ ઇટ ઇઝ લખેલા હશે, એઝ ઇટ ઇઝ તમારી નોટની અંદર એ વસ્તુ નોટ ડાઉન થયેલી હશે. વારંવાર ચેક કરવા આવવું પડશે, ક્યાંક બંધ થઈ ગયું પાછું લેક્ચર બનાવવું પડશે. મસ્ત બનાવ્યું હતું, બંધ થઈ ગયું, ફરીથી મહેનત કરીને એ જ રીતનું પ્રોપર કન્ટેન્ટ સાથે મેં બનાવ્યું. તો તમે જ્યારે આટલી વસ્તુ તમારી નોટની અંદર તમે લખી નાખશો પ્રોપરલી, તમે 2-3 વખત વાંચશો અને તમારી પાસે સમય છે તો આ વિડીયોને ફરીથી 1.5 ની સ્પીડમાં બીજી વખત જુઓ છો તો જ 1.5 ને ફર્સ્ટ ટાઈમ નોર્મલ સ્પીડમાં જોજો. એ તમે પ્રોપર રીતે તમે જોયા પછી તમે એ વસ્તુને જેટલું સમજાય એટલું તમે સમજો. બસ આટલું તમારું લેક્ચર. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં જાઓ, ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ આખી લિંક મળી જશે. તમે નેક્સ્ટ લેક્ચરની અંદર જેવા જશો તમને હજી પણ તમને આલ્ક વિશે કે આ બધી બેઝિક માહિતીઓ વિશે નથી ખબર ને, તો તમે પહેલા 3 લેક્ચર જે છે, લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 પ્લેલિસ્ટની અંદર એ લેક્ચર જુઓ. ધીસ ઇઝ એન ઇન્ટ્રોડક્ટરી લેક્ચર ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને એની અંદર પણ ખબર પડી જ જશે, મેં સાવ 10th ના લેવલથી ભણાવ્યું છે, તો પણ તમને એમ થાય કે ના મને 10th થી શીખવું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, મને સાવ પાયાથી, કાંઈ આવડતું જ નથી, ગમતું જ નથી, મને પાયાથી કરવું છે, તોય આપણી પાસે છે આ નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટની ચેનલની અંદર તમારા દરેક પ્રશ્નોના ઉકેલ ક્વોલિટી સાથે ને ફ્રી ઓફ ધ કોસ્ટ છે. તમે જુઓ 10th ની ચેપ્ટર નંબર 4 ની મેં આજ આઈ થિંક શોર્ટની અંદર મેં લેક્ચર્સ તમારા માટે રેકોર્ડ કરેલા છે, મને હજી યાદ છે, બરાબર છે. અત્યારે પણ 1 વાગી રહ્યો છે, બપોરનું નહીં રાતનું, તમારા માટે લેક્ચર બનાવી રહ્યો છું, ટાઈમ મળે છે, ફ્રી ઓફ કોસ્ટ છે. બસ મને સેવા કરવી છે, મને વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે, મને તમારા સુધી ફ્રી ઓફ કોસ્ટ અને ક્વોલિટી એજ્યુકેશન છે. હું આટલી મહેનત જો કરતો હું અત્યારે રાતના 1 વાગે આવી ગરમીમાં ઊભીને તમારા માટે ફ્રી લેક્ચર બનાવું, અપલોડ કરું, તો તમારી પણ ફરજ છે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. મિત્રો સાથે મૂકો, એ લોકોને સબસ્ક્રાઇબ કરાવો. આવું સારું કન્ટેન્ટ તમે જો કોઈકને પ્રોવાઈડ કરી શકતા હશો, ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, કે તમે કોઈકને મદદ કરી, તમારા મિત્રોને મદદ કરી, વિડીયોને લાઈક કરો, બરાબર છે. કોઈ એવા છે કે જે સાયન્સ લીધું છે, કોચિંગ એફોર્ડ નથી કરી શકતા, આજે તો કોચિંગની ફી કેટલી છે. આ ફ્રી વસ્તુ છે, ક્વોલિટી વસ્તુ છે, અને કોચિંગ મટીરિયલ્સના સારા પીવાયક્યુઝના, જેઈના, નીટના હું તમને MCQ કરાવીશ, સોલ્વ કરાવીશ. એટલે તમે આ બધા જે ડાઉટ તમને થાય કે જો આવી રીતે અહીંયા મેં કીધું તમને કે આલ્ફાબેટિકલી ગોઠવવાના છે, ઓછા નંબરિંગ હોવા છે, તો આવી કોઈ કન્ડિશન થઈ તો, આવું કાંઈક થયું તો, આવો તમને થયું તોનો વિચાર પણ આવ્યો છે ને, તો એનો ઉકેલ છે કે 3 લેક્ચર તમારા IUPAC ના આવશે. હજી તો IUPAC જન્મ્યું છે તમારી સામે, હજી તો તમને જેટલું યાદ રહ્યું એટલું બેસ્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં હજી હું બધા રૂલને ફરીથી એકદમ પ્રોપરલી તમારી સામે મૂકીશ, અને મૂકવા જ પડશે, કેમ કે હજી તો આપણે આલ્કોહોલના ઉદાહરણો નથી જોયા, આલ્ડિહાઇડના ફંક્શનલ ગ્રુપ્સના ઉદાહરણ નથી જોયા. હજી તો 2-3 વખત આખા લેક્ચર્સમાં બધી વસ્તુ રિપીટ થતી આવશે, નવું શીખતા આવશો. હજી તો આપણે એક જ વખત નામ કર્યું ને 6 ઇથાઇલ 2 મિથાઇલ વાળું, 2 મિથાઇલ 6 ઇથાઇલ વાળું, આવા હજી ઘણા બધાના નામકરણ તમારી જોડે હું કરાવીશ, પછી એક્સરસાઇઝ કરાવીશ, NCERT નું ઉદાહરણ કરાવીશ, તો ઓટોમેટિકલી આ બધું જ ક્લિયર થશે. પણ હા, શરત એટલે કે આટલું નોટમાં લખેલું હોવું જોઈએ. ધીસ ઇઝ ધ કમ્પ્લીશન ઓફ યોર લેક્ચર. તમારો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ઇન્ટ્રોડક્ટરી ભણ્યા છીએ, IUPAC ઇન્ટ્રોડક્ટરી આગળના લેક્ચર્સમાં ભણ્યા છીએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ બેઝિક નોલેજ ઓફ IUPAC. જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને સારી રીતે કરવું છે ને, તો IUPAC નામકરણ ત્યાંથી જ કરજો. મેં તમને રિફર કરેલો છે આ વિડીયો, તમે કોઈ વિડીયોથી આ વિડીયોમાં રિફર થયેલા છો તો તમને હવે સમજાઈ જ ગયું હશે કેમ થાય છે. નેક્સ્ટ 2 લેક્ચર પણ IUPAC ના છે, પછી આઇસોમેરિઝમ ભણશું, અને ત્યારબાદ આપણે ઇફેક્ટ્સ ભણશું. ઇફેક્ટ્સ અને નામકરણ આવડી ગયું એટલે તમારું 50% ઓર્ગેનિક કેમિસ્ટ્રી થઈ ગોખવું નહીં પડે. ટ્રિક્સ પણ આપીશ, આગળ જતા જશું, MCQ કરશું, એમ તમને અમુક વસ્તુ લેન્ધી લાગશે ને એની હું ટ્રીક આપીશ કે ભાઈ આમ ન કરાય, આમ કરી નાખો, ફટાફટ થઈ ગયું. પણ ડાયરેક્ટ શોર્ટ ટ્રીક પણ ન મળે. ભેગો જ છું તમારા જોડે, તમારા બોર્ડની લડાઈ સુધી, તમારા નીટ જે કોમ્પિટિટિવ એક્ઝામ ગુજકેટની લડાઈ સુધી હું તમારા સાથે છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર. નેક્સ્ટ લેક્ચર મિત્રો IUPAC 2 નો જ હશે.
આયુપેક 2 નો જ નેક્સ્ટ લેક્ચર આપણે લેવાના છે.